येसो पंचनमकार सवपावपणासण मंगलाणम च सवेसिम पठमम होई मंगलम। 14th परिश આપણે સ્ટાર્ટ કરશું। હવે તે છે યાચના પરિશ। યાચના એટલે શું કે કંઈક માંગવું કે કંઈ વિનંતી કરવી એને કહેવાય યાચના। તો એ પણ કેવા ટાઈપનું પરિષદ આપણને સહન કરવા માટે કહ્યું છે તે અહીંયા શું બતાડે છે? હા, તો એમાં શું બતાડે છે કે સાધુ હવે જ્યારે પણ ગોચરી માટે નીકળતા હોય છે તો તેઓ શું કરતા હોય છે? ઘરે ઘરે જઈને શું કરતા હોય છે? ગોચરી માટે જાય છે ને, આહાર પાણી જે પણ નિર્દોષ આહાર પાણી વહોરાવવા માટે એ ઘરે ઘરે તેઓ જાય છે ને। તો એ વખતે ત્યારે એ ગૃહસ્થ અવસ્થામાં એ જ ભાવમાં તેઓ શું હતા, કયા પોઝિશન ઉપર હતા? તો એ બધું ભલે એ એકદમ કરોડપતિ ઘરના દીકરા હોય કે દીકરી હોય કે બહુ જ પોતે બિઝનેસમેન હતા કે જેવા પણ એકદમ રિચ ફેમિલીમાંથી હતા અથવા તો પોતે જ રાજકુમાર કે રાજા હોય તો પણ એ બધું એમનું જે સ્ટેટસ જે હતું ને પહેલાં ગૃહસ્થ અવસ્થામાં એ બધું ભૂલીને તેમને કેવી રીતે માંગવાનું હોય છે ગોચરી માટે? નમ્ર ભાવથી, નમ્રતાથી, અહંકાર ત્યાગીને, બિલકુલ પણ અહંકાર માન પોતાનું જે સ્ટેટસ હતું પહેલાં તો એ બધું ભૂલીને, અને કેટલા તો એવા પણ હોય ને કે જે રાજા હોય અને પછી દીક્ષા સ્વીકારે તો એમને રાજર્ષિ કહેતા હોય ને, રાજર્ષિ કરીને એમને એવી રીતે સંબોધતા હોય છે મહારાજ સાહેબને। તો આવા નામથી પણ એમને ભલે સંબોધતા હોય છતાં પણ તેઓ શું કરે? રાજા બનીને બેસે નહીં। જે રાજા હતા એ સાધુ ભગવંત તે ઉપાશ્રયમાં એમ નહીં બેસે કે બધા જે આવીને અને મને ઉપાશ્રયમાં આવીને મને ગોચરી વહોરાવી દો, એવી રીતે તેઓ પોતે એવી રીતે નહીં કરે। પોતે રાજર્ષિ સ્વયં હોય છતાં પણ તેઓ ઘરે ઘરે જઈને વહોરાવે, આહાર પાણી માટે ઘરે ઘરે ફરતા હોય છે। તો એમાં એમને શું હોય છે, કેવા ટાઈપનું જે કશાયો હોય છે એ સતાવી શકે છે? તે છે અહંકાર, માન કશાય કે મેં આવા પોસ્ટ પર હતો પણ હવે અત્યારે મને લોકો જોશે, જે લોકોને હું પોતે દાન આપતો હતો રાજા થઈને, ગૃહસ્થ અવસ્થામાં રાજા થઈને, રાજકુમાર થઈને કે કંઈ પણ થઈને હું પોતે જેમને દાન આપતો હતો એમના જ ઘરે જઈને મને ગોચરી માટે જવું પડે છે માંગવા માટે। તો એમાં શું આવે? લજ્જા આવે, શરમ આવે કે ઈગો હર્ટ થાય ને, છતાં પણ એ બધું સાઈડમાં મૂકીને તેઓ શું કરે? ઘેર ઘેર જઈને ભિક્ષા માંગે। તો એને કહેવાય કે યાચના પરિષદ તેમણે જીત્યો, એવી રીતે કહેવાય છે। સાધુ ધર્મ કેવો હોય છે? એમણે 5 મહાવ્રત સ્વીકારેલા હોય છે ને, અને આપણને પણ અણુવ્રત તો આપણને પણ લાગે ને। કોઈ પણ ચીજ વસ્તુ હોય બિના પૂછે જે માલિક હોય એને પૂછ્યા વિના લેવાય નહીં। તો સાધુ ભગવંત પણ કોઈ પણ વસ્તુ એ શું કહે છે? તૃણ, ઢેકું ઇત્યાદિ પણ તૃણ એટલે શું હોય? તૃણ એટલે કે જે સૂકો ઘાસ હોય તો એની કેટલું મૂલ્ય હોય છે? એનું કોઈ મૂલ્ય નહીં હોય ને। તૃણ હોય એકદમ સૂકો ઘાસ તો એક તણખલું હોય, એનું કોઈ મૂલ્ય નહીં હોય। તો એવું 0 વેલ્યુ વાળો એવું તૃણ એવું ઘાસનો તણખલો જે રાખીને કે વેચાઈને કંઈ એના પૈસા પણ નહીં મળે, એનું કોઈ વેલ્યુ જ નથી, તો એવી વસ્તુ પણ એમને તેઓ માંગ્યા વિના ગ્રહણ નહીં કરે। જે એમનો માલિક હોય, જે એરિયામાં તે પડેલું હોય તો એનું એ જ એરિયાનું માલિક હોય કે એને પૂછ્યા વિના પણ તેઓ ત્યાંથી ઉપાડે નહીં અને ગ્રહણ પણ નહીં કરે, રાખી નહીં દે પોતાની પાસે કે હવેથી આ મારું થઈ ગયું। તો એવું હોય છે સાધુ, ઉત્કૃષ્ટ એવું હોય છે આવું સાધુ ધર્મ, એ ધ્યાન રાખવાનું। એવી રીતે છે બરાબર, વિધાઉટ આસ્કિંગ કંઈ પણ એ લેતા નથી, તો એવું એમનો ધર્મ છે। પછી શું કહે છે? તેથી હું રાજા છું, ધનાડે છું, તો મારાથી બીજા પાસે કેમ માંગી શકાય?
આવા ટાઈપના માન લજ્જા ધારણ કર્યા વિના ઘેર ઘેર ભિક્ષા માંગવી તે યાચના પરિશ્ય કહેવાય. બીજાને પૂછ્યા વિના કાંઈ લે નહીં, બરાબર. તો હું પોતે જ એવું છું, પોતે જ હું શું રાજર્ષિ છું, પહેલાં રાજા હતો કે પહેલાં શ્રીમંત સાવકાર એવો રીચ પર્સન, રીચ ફેમિલીથી બિલોંગ થતો હતો, તો બીજા પાસેથી હું કેવી રીતે માંગું જેમને હું પોતે જ દાન આપતો હતો. તો એવા ટાઈપનું જે છે ને અહંકાર કે માનવાળું કશાય એવા ટાઈપના થિંકિંગ કરાવે છે. તો એ બધું એને ત્યાગે, આવા થિંકિંગની કે શરમ હોય કે લજ્જા હોય એ બધું ત્યાગીને તેઓ વિનમ્ર થઈને, નમ્ર થઈને, જેવું સાધુઓનું પ્રોટોકોલ્સ હોય તો એવી રીતે જઈને ગોચરી માટે જતા હોય છે. એને કહેવાય યાચના પરિશ્ય, જીતતા હોય છે. તો કેટલા કર્મની નિર્જરા થાય છે એના કારણે. પછી નેક્સ્ટ શું છે? નેક્સ્ટ ગાથા આવશે 28 નંબરની ગાથા. તે આપણને સ્વીકારવાની છે, બધાને એક સાથે આ સ્વીકારવાની છે. અલાભ રોગ તણ ફાસા મલ સક્કાર પરિસહા પન્ના અન્નાણ સંમત્તમ ઈ 22 પરિસહા. પાછો એક વખત. અલાભ રોગ તણ ફાસા મલ સક્કાર પરિસહા પન્ના અન્નાણ સંમત્તમ ઈય 22 પરિસહા. શબ્દાર્થ જોવાનું છે હવે. અલાભ એટલે કે આ બધા પરિસહનું નામ છે, પરિસહોના નામ છે. અલાભ એટલે કે અલાભ પરિસહ, રોગ એટલે કે રોગ પરિસહ, તણ એટલે કે તૃણ, અને ફાસા એટલે કે સ્પર્શ, તૃણ સ્પર્શ પરિસહ. મલ એટલે કે મળ પરિસહ, સક્કાર એટલે કે સત્કાર પરિસહ, પરિસહા એટલે કે પરિસહ, પન્ના એટલે કે પ્રજ્ઞા પરિસહ, અન્નાણ એટલે કે અજ્ઞાન પરિસહ, સંમત્તમ એટલે કે સમ્યક્ત્વ પરિસહ, ઈય એટલે કે એ પ્રમાણે, 22 એટલે કે 22 પરિસહા પરિસહ. ગાથાર્થ સમજવાનું છે હવે. અલાભ પરિસહ, રોગ પરિસહ, તૃણ સ્પર્શ, મલ અને સત્કાર પરિસહ. પછી પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યક્ત્વ પરિસહ, એ પ્રમાણે 22 પરિસહો છે. ઓકે, તો એવી રીતે અહીંયા ટોટલ બધા જ શું આવી જાય છે પરિસહ. અહીંયા 22 પરિસહ અહીંયા 28મી ગાથામાં કમ્પ્લીટ થઈ જાય છે. એટલે જે આપણું પરિસહવાળું જે ટોપિક છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે આ 28મી ગાથા સાથે. હવે એમનું વિશેષાર્થ સમજી લઈએ, જે બાકી રહેલા જે આ છે. પહેલું 15મું છે અલાભ પરિસહ. અલાભ પરિસહમાં શું આવે છે? અલાભ થવું. આ શું છે? અ અને લાભ. લાભ એટલે કે શું? કંઈક વસ્તુનો લાભ થાય, એટલે કે કંઈ મળે તો આપણે કહીએ કે કોઈક વસ્તુનો મને લાભ થયું છે. ઓકે, પણ અલાભ થાય એટલે કે શું એનું મિનિંગ? કે કોઈક વસ્તુ જોઈતી હતી એનું લાભ નહીં થયો, એટલે કે એમ નહીં મળી, એટલા માટે એને કહેવાય અલાભ થાય છે કોઈ વસ્તુનો, એટલે નથી મળતી, ઈષ્ટ વસ્તુ નહીં મળી, તો એને કહેવાય અલાભ પરિસહ. અને એ પરિસહ એટલે કે સહન કરવું, એવું કષ્ટ આવે છે આપણને કે કંઈ જે ઈષ્ટ વસ્તુ છે, જે જોઈતી છે એ મળતી નથી, તો ત્યારે આપણને એ સમભાવે સહન કરવું, તો એ કહેવાય કે અલાભ પરિસહ જીત્યો. તો અહીંયા શું અહીંયા બતાડે છે આપણને કે અલાભ ક્યારે થાય આપણને? જ્યારે લાભાંતરાય કર્મોનું ઉદય થાય તો ત્યારે થાય ને અલાભ. લાભાંતરાય કર્મ એટલે શું? અંતરાય કર્મનું એક આ પ્રતિભેદ છે કે જે આપણને જે જોઈતી હોય વસ્તુ એનો લાભ થવા નહીં દે, એટલે કે એ મળી નહીં શકે આપણને એ વસ્તુ. તો આવું મેન આ રીઝન છે કર્મ. તો હવે એ આપણને હંમેશા ઉપયોગમાં રાખવું જોઈએ કે આ જીનવાણી છે કે કર્મોનો ઉદય હોય, પોતે આપણે કંઈક એવા કર્મો બાંધ્યા હોય તો એના કારણે કર્મો જ્યારે ઉદયમાં આવે તો ત્યારે કષ્ટ થાય આપણને, કોઈ અલગ અલગ જાતના.
અલાભ થાય કે રોગ થાય કે કંઈ પણ થાય તો હંમેશ માટે ઉપયોગમાં આવી જ જવું જોઈએ કે આ જે થાય છે ઓકે આ કર્મ જ એના પાછળનું કલ્પ્રિટ છે, મેઇન રીઝન કર્મ જ છે મારા પોતે કરેલો. એ તરત જ આ માઇન્ડમાં ઉપયોગમાં આવી જવું જોઈએ, આપણને ક્લિક થઈ જ જવું જોઈએ હવેથી આપણને. ઓકે, તો હવે શું છે અલાભ પરિશ્રમમાં શું કહે છે કે સમજો કે કોઈ મુનિ ભગવંત છે એ કેટલું પણ એ ગોચરી માટે જાય છે, આજે ટ્રાય કર્યું તો કોઈ પણ વસ્તુ, અને એ પણ એક ઘરે નહીં, 2 ઘર 3 ઘર 4 ઘર ટ્રાય કર્યું, 5 ઘર ટ્રાય કર્યું. કોઈક કહે છે, કોઈક શું કહે છે કે નિર્દોષ વસ્તુ નથી, કોઈ કહે છે કે ભક્ષ્ય વસ્તુઓ નથી, કોઈકની પાસે કોઈ ઘરમાં છે જ નહીં, કોઈકના શું છે કે કોઈક વહોરાવી શકે એવું કોઈ પર્સન હાજર નથી, કંઈક ને કંઈક રીઝન્સ હોય એના કારણે શું થાય છે, જે મોટિવ માટે નીકળ્યા છે તે છે ગોચરી વહોરાવવા માટે, ભિક્ષા માટે, છતાં પણ જે વસ્તુ જોઈએ છે તો તે મળતી નથી, એટલે કે ગોચરી મળતી નથી. એ પણ કેવી રીતે નીકળ્યા છે? સાધુ ભગવંત માન અને લજ્જા છોડીને નીકળ્યા છે. એટલે કે જે આપણે જોયું ને યાચના પરિશહ, એ સહન કરતાં કરતાં તે, એટલે કે માન જે છે, અભિમાન છે, એનું ત્યાગ કરીને વિનમ્ર સ્વભાવથી તેઓ નીકળ્યા છે. લજ્જા એટલે કે જે શરમ અનુભવતી હોય છે એ પણ છોડીને તેઓ ગોચરી માટે નીકળ્યા છે. છતાં પણ વસ્તુ જો નહીં મળે તો એનું કારણ શું છે? તો ત્યારે એમને જાગૃતિ રહેલી છે, આત્મજાગૃતિ રહેલી છે કે મારા જ પોતાના કરેલા લાભાંતરય કર્મોનું ઉદય હમણાં ચાલી રહ્યું છે, એના કારણે લાભ થતું નથી મને ગોચરીનું, એવું છે. તો એવી રીતે તેઓ વિચારે, આ સત્ય હકીકત વિચારે છે, અને શું વિચારે? પોઝિટિવલી વિચારે કે હવે એના કારણે શું થાય છે, મારી તપ વૃદ્ધિ થાય છે. એટલે કે ચાલો કાલે ઉપવાસ થયું, હજી ઉપવાસ થઈ ગયો એટલે છઠ્ઠ થઈ ગયો, એટલે કે મારું શું થયું છે અહીંયા, તપ વૃદ્ધિ મારી થઈ ગઈ છે. અથવા તો બ્યાસણું આજે કરવાનું હતું, સાંજે સમજો કે નહીં મળ્યો, સાંજે ગોચરી અલભ્ય થઈ ગઈ, તો એ શું વિચારે કે જવા દો, મારું શું હવે એકાસણું થઈ ગયું, એટલે કે 82 હવે નહીં, હવે 81 થઈ ગયું. મારી 82થી કરતાં વધારે શું હોય, એનાથી વધે 81 વધે ને, તો બીજા ટાઈમ વાપરવા, એટલે કે ગોચરી નહીં મળે તો એમાં તપવૃદ્ધિ થઈ જાય ને. શું વિચારવું ત્યારે કે 82 નહીં પણ 81 થઈ ગયું એટલે મારી તપવૃદ્ધિ થઈ ગઈ. તો એવી રીતે સમજીને એવા સિચ્યુએશનમાં ઉદ્વેગ નહીં કરવું, દુઃખ કે દીનતાનું કે લાચારીની અનુભૂતિ ત્યારે નહીં કરવી, આર્ત ધ્યાન નહીં કરવું, તો કહેવાય કે આપણે અલાભ પરિશ્રમનો જય કર્યું. એટલે કે હવે એ આપણને આપણા માટે પણ સમજવાનું, કોઈ પણ વસ્તુઓ આપણને જો નહીં મળે, ઈચ્છિત વસ્તુઓ, તો ત્યારે હાય હોય એ બધું નહીં કરવાનું, દુઃખી નહીં થવાનું, પણ વિચારવાનું કે અંતરાય કર્મો નડે છે, પોતે જ કરેલા કર્મોનું ઉદય આવ્યું છે અંતરાય કર્મોનું. તો પછી શું થાય છે, અને વિચારવાનું કે જો હશે, ભાગ્યમાં લખેલું હશે, એટલે જો કર્મ હશે તો મળશે, પુણ્ય કર્મો હશે, એવા કરેલા હશે તો મળશે, નહીં તો નહીં મળે. એવી રીતે ત્યારે વિચારવાનું અને આર્ત ધ્યાન નહીં કરવાનું. તો પછી શું થઈ શકે છે, આપણો અલાભ પરિશ્રમ આપણે સહન કર્યું, એના કારણે શું થઈ શકે છે, આપણો કર્મોની નિર્જરા થાય, નવા કર્મો નહીં બંધાય, એવી રીતે થાય છે. તો એ આપણને બધાને ટ્રાય કરવાનું છે. ઓકે, અહીંયા એક આવ્યું છે ચેટ બોક્સમાં એક્ઝામ્પલ ઢંઢણ મુનિ. તો અહીંયા હા, ઢંઢણ મુનિનો એક્ઝામ્પલ અલાભ પરિશ્રમમાં આવી શકે છે. તો એમાં શું હતું, એ ગોચરી માટે એ જતા હતા, ટ્રાય કરતા હતા, છતાં પણ એમને અલભ્ય બનતી હતી ગોચરી. તો એવું થતું હતું એમના સાથે, અને તો પણ એ આર્ત ધ્યાન કરતા નહીં હતા ઢંઢણ મુનિ, એવું હતું. તો એના માટે એટલા માટે કહી શકાય કે અલાભ પરિશ્રમ એમણે સહન બહુ કર્યું હતું. ઓકે,
તો એમણે એવી રીતે ત્યારે એમનું એ પણ હતું ઢંઢળ મુનિનું કે પછી આપણા ભગવાન છે નેમિનાથ ભગવાન, એમના ટાઈમના આ વાત છે, આ દૃષ્ટાંત એમના ટાઈમનું છે. એમણે શું પૂછ્યું પ્રશ્ન ભગવાનને કે મારા જ નિમિત્તથી મને ગોચરી ક્યારે મળશે? એટલે મારા જ નિમિત્તથી મળતી નથી, બીજા કોઈકના એટલે કે જે એમના કૃષ્ણ મહારાજના આ છે ને, તેઓ ઢંઢળ મુનિ કોણ હતા? તો એમના કૃષ્ણ મહારાજના નામથી, એમના નિમિત્તથી એમને મળતો હતો. એક વખત એમને જે આ મળી હતી ગોચરી, તો એમના નિમિત્તથી મળી હતી. તો એમણે એવી રીતે ક્વેશ્ચન એ જાણીને પછી એમણે શું કર્યું, પરઠવી નાખ્યું. અને પછી એમણે વિચાર્યું કે આ મારા જે પણ કર્મો એવા હતા કે મને કંઈ અંતરાય કર્મો હશે, એના કારણે મારા નિમિત્તથી મને મળતી નથી ગોચરી. તો એમણે નેમિનાથ ભગવાનને એવી રીતે પૂછ્યું કે મારા પોતાના નિમિત્તથી ક્યારે મળશે કે નહીં, એવી રીતે કંઈક પૂછ્યું. તો પછી ત્યાર સુધી એમણે ઘણી બધી કર્મોની નિર્જરા કરી લીધી હતી, આ બધું અલાભ પરીક્ષા સહન કરવાના કારણે. અને પછી ત્યારે પ્રભુએ શું કહ્યું આન્સરમાં કે ત્યારે કોઈ કે શેઠ છે, તો એ જેમણે આપણે વહોરાવ્યું છે એક શેઠે, તો એ જે વહોરાવ્યું છે એ કૃષ્ણ મહારાજા આપને વંદન કરી રહ્યા હતા, તો એ જોઈને આપને વહોરાવ્યું છે. તો એ કૃષ્ણ મહારાજાના નિમિત્તથી આપને આ ગોચરી ફરીથી આવી રીતે મળી છે, એવી રીતે. તો એવી રીતે સ્ટોરી હતી. હા, કૃષ્ણ મહારાજાના આ પુત્ર હતા, તો એમના નામથી જેમને આ ગોચરી બધી મળતી હતી ત્યારે. તો એવી રીતે એમણે અલાભ પરીક્ષા જે છે એવી રીતે સહન કર્યું. એમના માટે આવી રીતે અહીંયા એક્ઝામ્પલમાં બરાબર આવી શકે છે. અને આદિનાથ ભગવાનનું પણ અહીંયા ઇઝીલી આવી જાય છે, રાઈટ? આદિનાથ ભગવાનનું તો બેસ્ટ એક્ઝામ્પલ છે, પણ અહીંયા આવી જાય છે. અને એમના જ કારણે પછી આપણે પણ વર્ષી તપ હમણાં કરી રહ્યા છે ને, તો એવી રીતે. આ પછી 16મું છે રોગ પરિસહ. તો આ રોગ પરિસહમાં શું આવે છે કે કોઈ પણ એવા ટાઈપના કંઈ પણ એવા રોગ થાય. અહીંયા એક્ઝામ્પલ છે કે જ્વર એટલે કે તાવ, અને અતિસાર એટલે કે ઝાડો. તો આ તો એક્ઝામ્પલ્સ છે. કોઈ પણ એવા કોઈ પણ એવા ટાઈપના કોઈ પણ એવા તાવ, ફીવર, ઝાડો કે કોઈ પણ ટાઈપના એવા રોગો થાય, તો ત્યારે જે પણ એવા કલ્પવાળા મુનિ ભગવંતો હોય ને, સમજો કે કોઈ જીનકલ્પી વગેરે એવા કલ્પવાળા મુનિ ભગવંતો હોય, તો તેઓ કેવા હોય? તેઓ જે અપવાદ માર્ગ હોય ને એમનું સેવન નહીં કરે. એટલે કે કંઈ સમજો કે આવું કંઈ થાય ને તો એનો ઉપચાર વગેરે નહીં કરે. એમનું તો કેવી રીતે કેટલા લેવલનું પાલન કરે કે પગમાં કાંટો વાગી જાય ને તો કાંટો પણ કાઢે નહીં પોતાના જ હાથથી. નહીં તો કોઈને કહે કે અહીંયા આ થયું છે, મને કાઢી આપો, અથવા તો ઈશારો પણ નહીં કરે. આંખની અંદર તણકલું પણ પડી જાય ને તો પણ એ સહન કરે, પણ કોઈને કહે નહીં. પોતે તો કાઢે જ નહીં પોતાના હાથથી, કે કાંઈ એનો ઉપચાર પણ નહીં કરે પોતે, પાણી સ્પ્લેશ કરીને કે હાથથી કાઢીને કે બીજા કોઈને એવી રીતે પણ એવી રીતે કહે નહીં કે અહીંયા આ થયું છે, તણકલો પડ્યો છે આંખમાં, તો એ કાઢી આપો. પણ એ શું કરે? જે છે એવી રીતે સહન કરે, કોઈ ઉપચાર જ નહીં કરે એમનો. એટલે તો રોગ થાય તો શું ઉપચાર કરશે? તે એવા જીનકલ્પી મુનિ ભગવાન તો એ પણ નહીં કરે, સહન કરતા રહે. પોતાની રીતે એ રોગ મટી જાય તો મટી જાય. તો એવી રીતે તેઓ રોગ પરિસહ સહન કરતા હોય છે. અને શું વિચારે કે જે પોતાના કરેલા જે કર્મો છે એનું ઉદય હમણાં ચાલી રહ્યું છે, વિપાક, ફળ રૂપે આ રોગ મને થયું છે, એટલા માટે હું સહન કરીને કર્મોની નિર્જરા કરીશ. એવી રીતે તેઓ આવી રીતે આ કલ્પવાળા મુનિ ભગવંતો કરતા હોય છે. અને જે આ સ્થવિર કલ્પી હોય, જે કચ્છવાસી મુનિ ભગવંતો હોય, તો એ શું કરતા હોય છે? જે પણ વિધિમાં, જે પણ આગમમાં, જે પણ જીનશાસનમાં, જે શાસ્ત્રોમાં જે વિધિ કહેલી છે, એ વિધિ કેવી રીતે હોય કે જેનાથી દોષ નહીં લાગે એમને. સમજો કે એવા ટાઈપના સમજો ઉપચાર હોય કે જેના સમજો કે આયુર્વેદિક ઉપચાર હોય ને,
આયુર્વેદિક એવા ટાઈપ્સના કંઈક જડીબુટીઓ હોય કે જે અનંતકાય વગેરે એવા ટાઈપની નહીં હોય, પણ જે નિર્દોષ હોય, જે ચાલી શકે એવી રીત એવા ટાઈપની હોય, અને પણ કેવી નિર્વધ્ય, એટલે કે શું, જે હિંસાથી બનેલી નથી, એટલે કેવી નિર્દોષ છે, દોષ રહિત છે, એવા ટાઈપના ચિકિત્સા કરાવે. જેમ કે હવે સમજો કે એવા ટાઈપના મેડિસિન્સ, એન્ટીબાયોટિક્સ હોય ને જેમાં નોનવેજના ઇન્ગ્રીડિયન્ટ્સ રહેલા હોય છે, એટલે કે જાનવરોની હિંસા કરીને, પંચેન્દ્રિય જીવોની હિંસા કરીને એમાંથી ઇન્ગ્રીડિયન્ટ્સ કંઈક એક્સ્ટ્રેક્ટ કરીને મેડિસિન્સ બનાવવામાં આવી રહ્યું છે, તો એ બધું યુઝ નહીં કરે. કેવું યુઝ કરે? જે આગમમાં કહેલી વિધિ પ્રમાણે નિર્વધ્ય નિર્દોષ ચિકિત્સા કરાવે. એટલે કે સમજો કે હિંગ છે, હિંગ મરીનું પાણી કંઈક એવી રીતે પીધું તો એનાથી ગેસ છૂટો થઈ જાય, કે એવા કંઈક ટાઈપ્સના હોય ને કે આવું આપણે વાપરીએ, દાડમનો જ્યુસ વાપરીએ તો લૂઝ મોશન બંધ થઈ જાય, તો એવી રીતે કંઈક ના કંઈક એવા ટાઈપની ચિકિત્સા એવી રીતે કરાવે જે નિર્દોષ છે. તો એ બધું કરાવવાથી રોગ શાંત થાય અથવા નહીં પણ થાય. આપણે પણ આવું બધું શું કરીએ, ઘરગથ્થુ ઉપચાર આપણે કરતા હોઈએ ને, તો ત્યારે કેટલી વખત રોગ શાંત થઈ જાય, આ લૂઝ મોશન બંધ થઈ જાય. એપલ વાપર્યું કે દાડમ આપણે વાપરીએ, પોમગ્રાનેટ એનું જ્યુસ વાપરીએ તો ક્યારેક શું થાય, બંધ થઈ જાય પણ લૂઝ મોશન, અને ક્યારેક નહીં પણ થાય જો ઇન્ફેક્શન એવું કંઈક થયું હોય. તો એવા ટાઈમમાં પણ તેઓ પછી જો શાંત થઈ જાય, રોગ ચાલી જાય, તો આપણે કેટલા ખુશ થઈ જઈએ કે હવે હું સાજો થઈ ગયું છું, હવે પાછું જઈને બહારનું ચાલુ વાપરી શકીશ. એવી રીતે આપણે ખુશ થઈ જઈએ ને, હર્ષ આવી જાય, આનંદ આપણને આવી જાય. પણ તેઓ હર્ષ પણ નહીં કરે. જો રોગથી મુક્ત થઈ જાય તો પણ તેઓ હર્ષ નહીં કરે. અને જો આવી નિર્દોષ જે ટ્રીટમેન્ટ છે, ચિકિત્સા એટલે કે ટ્રીટમેન્ટ, આવી નિર્દોષ ટ્રીટમેન્ટ જો કરે અને જો તો પણ રોગ શાંત નહીં થાય, તો પણ એમાં એ દુઃખ નહીં કરે કે અરે આટલું બધું કર્યું, શું મેં આ બધું વાપર્યું, તે વાપર્યું. જેવી રીતે આ જે ચિકિત્સક છે, જે ડૉક્ટર છે, એ બધું જેવી રીતે કહે છે કે જે પણ શાસ્ત્ર પ્રમાણે જે પણ લખેલું છે એ વિધિસર મેં બધી ચિકિત્સા કરાવી, છતાં પણ આ રોગ એ જતો નથી, શાંત થતો નથી, તો એમાં દુઃખ નહીં કરે. પણ ત્યારે શું વિચારે, જે પૂર્વના કરેલા કર્મનું ફળ હમણાં ચાલી રહેલું છે, ઉદય ચાલી રહ્યું છે, એટલા માટે મને આ પ્રોબ્લેમ થઈ રહ્યું છે, આટલી પીડા થઈ રહી છે. તો એવી રીતે જો તેઓ સમભાવે સહન કરે તો પછી શું કહેવાય કે એમણે રોગ પરિશહ જીત્યો, એવી રીતે કહેવાય છે. પછી 17th છે તૃણ સ્પર્શ પરિશહ. તૃણ એટલે કે શું? તૃણ એટલે કે ડાભ આદિ ઘાસ, જે સૂકેલો ઘાસ હોય ને, ડાભ એટલે જે એમાં કાંકરા, કચરા, સૂખા ઘાસના એક એવા તણખલા હોય, શાર્પ હોય ને, વાગી જાય આપણને સ્કિન પર, તો એવું હોય ને તૃણ. તો એ સ્પર્શ થાય એનું, તો કેટલી તકલીફને અનકમ્ફર્ટેબલ ફીલ થાય, તો એ સહન કરવું એને કહેવાય તૃણ સ્પર્શ પરિશહ. તો હવે એમાં શું કહે છે કે જે જીનકલ્પ જેમણે સ્વીકાર્યું હોય એવા મુનિ ભગવંત હોય ને, એટલે કે ગચ્છતી, એક તો બે ટાઈપના હોય, એક ગચ્છમાં રહેતા હોય છે, એટલે કે ગ્રુપમાં રહેતા હોય છે, પોતાના ગુરુ ભગવંતની સાથે જે સમુદાય છે, એમનું જે ગ્રુપ છે, એ ગ્રુપની સાથે રહે છે. તો એક ગચ્છમાં રહેનારા એક ટાઈપના હોય ને, બીજા કેવા હોય, જીનકલ્પી, જે કલ્પ સ્વીકારે છે, જીનકલ્પી પણું સ્વીકારેલા એવા જીનકલ્પ મુનિ ભગવંતો હોય છે. તો એ કેવા હોય, સિંગલ, એકલા વિહાર કરતા હોય, અને બધું કાવસગ વગેરે જે પણ એ કરતા હોય ને, એમના પોતાના જે એ કયા ટાઈમના હોય, ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે અરિયંત ભગવંત હોય ને એ ટાઈમના હોય, પ્લસ એમના અરિયંત ભગવંતના શિષ્ય હોય, અને શિષ્ય
એટલે કે એક શિષ્યોની જે એક જનરેશન સુધી જ એ અલાઉડ છે જિન્નકલ્પી, પણ એના બાદ પછી અલાઉડ નથી એવું છે. હમણાં તો અલાઉડ જ નથી, ઓબ્વિયસલી હમણાં તો નહીં હોય. એટલે એ ટાઈમમાં જ હોય છે આર્યન ભગવાનના શિષ્યના શિષ્ય સુધી જ, બસ એક જનરેશન સુધી જ. ત્યાર સુધી જિનકલ્પી પણ સ્વીકારી શકતા હોય છે. ત્યારે જો એમના જે ગુરુ ભગવંતો છે એમને લાગે કે હા આ શિષ્યમાં યોગ્યતા છે તો એ એમને પરમિશન આપે, આજ્ઞા આપે, અને પછી એવી રીતે જિનકલ્પી પણ સ્વીકારીને તેઓ અલગ ત્યાં ગચ્છથી નીકળે છે. ગચ્છથી નીકળે છે એટલે કે શું કે એ ગ્રુપથી છૂટા થાય છે અને પછી એમની ઉગ્ર સાધના આરાધના કરે છે, ઉગ્ર લેવલની. એટલે કેવી ઉગ્ર લેવલની કે કોઈ જંગલ હોય, ભયંકર જંગલ હોય તો ત્યાં જઈને પછી ત્યાં કૌશગમાં ઊભા રહી જાય. પછી એવું બધું બહુ ડિફિકલ્ટ એવા કલ્પ હોય છે, એમાં પ્રોટોકોલ્સને કલ્પ ફોલો કરવા, તો બધું એ ફોલો કરે. અપવાદ માર્ગનું સેવન નહીં કરે, એવું બધું હોય. તો એવા જે જૈનકલ્પ આદિકલ્પવાળા જે એવા ટાઈપના મુનિ ભગવંતો હોય તો એમણે એક એવા સંથારા જો એવા કરતા હોય ને, સંથારો પણ કંઈ એમના એવા મલમલના કે સોફ્ટ કે કોટનના એનું સંથારો નહીં હોય, પણ કેવું જે પણ એવો સૂકો ઘાસ હોય ને તો ઘાસનો એના ઉપર તેઓ સંથારો કરી લે. જે નિર્જીવ એ જો એ ચેક કરે કે નિર્જીવ છે વગેરે, એ બધું જેવી રીતે શાસ્ત્ર, જેવી રીતે અજિનાજ્ઞા છે એવી રીતે તેઓ બધું ચેક કરીને આવા ઘાસનો 2.5 હાથ પ્રમાણ આટલું એવું સંથારો એ કરે અને એના ઉપર તેઓ બિરાજમાન થાય છે. તો એ તૃણ જે છે, સૂકેલા ઘાસની જે અણીઓ છે, જે એ કેટલું કેવું હોય છે, એમનું શાર્પ હોય ને પોઈન્ટેડ હોય, એટલે એકદમ ચૂભી જાય શરીરમાં, વાગે એવા ટાઈપનું હોય. તો એ બધું એ સહન કરે આ કલ્પધારી મુનિ ભગવંતો, એ બધું સહન કરે. ને ત્યારે આવા ટાઈપની અવસ્થામાં પણ તેઓ એવી રીતે વિચાર પણ નહીં કરે કે મારા પાસે વસ્ત્ર હતા તો, કે ગચ્છમાં જ રહીને જેવી રીતે વસ્ત્ર ધારણ કરીને બધા બીજા સાધુ ભગવંતો મારા ગ્રુપવાળા કેવી રીતે રહે છે તો એવી જ રીતે હું પણ રહે તો સારું હોત. તો કંઈ વસ્ત્રની પણ ઈચ્છા નહીં કરે, બધું એવી રીતે ઉગ્ર રીતે સહન કરતા હોય છે. આવું તો એમને કહેવાય તૃણ સ્પર્શ પરિશ સહન કર્યું, એવી રીતે કહેવાય એમના માટે. અને બીજા જે કચ્છવાસી હોય સ્થવિર કલ્પી મુનિ ભગવંતો, જે કચ્છની અંદર ગ્રુપમાં જ રહેતા હોય છે, તો તેઓ તો વસ્ત્ર ધારણ કરતા જ હોય છે ને. તો એમના પાસે જે પણ સંથારો હોય પણ વસ્ત્રનું સંથારો હોય, તો એ ભલે પ્રતિકૂળતા ટાઈપનું હોય, એટલે કે અનકમ્ફર્ટેબલ હોય, કે એવા મટીરિયલનું હોય કે જે જાડો એકદમ એવું છે, રફ છે, કે કેવું પણ એ પ્રતિકૂળતા આપતો હોય, છતાં પણ તેઓ બિલકુલ પણ દીનતા ધારણ નહીં કરે, લાચારીની અનુભૂતિ નહીં કરે કે અરે હાય હાય મારી શું હાલત છે, આ શું હું કેવા ટાઈપનું મને સંથારો મળે છે, કેવા ટાઈપનું આ સ્પર્શ મને થાય છે, કેવું કર્કશ સ્પર્શવાળું આ છે આ બધું સંથારોને. તો એવા ટાઈપનું કોઈ પણ લાચારી કે દુઃખ કે કાંઈ પણ ટાઈપની એવી રીતે હાય હોય કે આર્ત ધ્યાનમાં નહીં ચડે, એ બધું સમભાવે સહન કરે. તો એમ ત્યારે કહેવાય કે એ તૃણ સ્પર્શ પરિશનો વિજય કર્યો છે એવી રીતે કહેવાય છે. પછી છે મલ પરિશહ, 18મું. તો મલ પરિશ, મલ એટલે કે શું, જે હવે જે સાધુ ભગવંતો છે તો તેઓ જોયું છે ક્યારે પણ સ્નાન કરતા હોય, ક્યારે પણ શરીર શૃંગાર નહીં કરે, જે શરીર છે એને પેમ્પરિંગ નહીં કરે, કારણ કે એમને ખબર છે કે શરીરને બાહ્ય રીતે એને વોશ આઉટ કરવાનું એ મારું મુખ્ય એ લક્ષ્ય કે ધ્યેય નથી, પણ મારું જે આત્મા છે, હું પોતે છું, હું આત્મા છું, તો આત્માને મને વોશ કરવાનું છે, ક્લીન કરવાનું છે. તો જેટલું શરીરને હું શરીરની જ ચિંતા હું કરતો રહીશ તો પછી કર્મોનું બંધ થતું રહેશે અને નવા આગળના ભવો વધતા જશે, નવા શરીરો મળતા જશે. એટલા માટે તેઓ શું કરે,
આ શરીરને ગૌણતા આપે, એને કંઈ એવી રીતે કંઈ પેમ્પરિંગ નહીં કરે. એટલા માટે તેઓ આ જળ સ્નાન નહીં કરે. એટલે કે પાણીથી આપણે જે સ્નાન કરીએ છીએ ને એનાથી બોડીને ક્લીન કરીએ, વોશ કરીએ, તો એ બધું તેઓ કરતા નથી. કારણ કે આ શું છે, શૃંગાર વિષયના કારણરૂપ જળ સ્નાન હોય નહીં સાધુને. સાધુને શું નહીં હોય? શૃંગાર વિષયના કારણરૂપ જળ સ્નાન નહીં હોય. એટલે જલ સ્નાન એ શેનું કારણ છે? શૃંગાર અને વિષયનું. એટલા માટે એમને જળ સ્નાન નહીં હોય. પણ એવી જ રીતે તેઓ શું કરતા હોય છે? એવી જ રીતે રહેતા હોય છે. શરીર ઉપર મેલ બધું એ આવી જાય, જામી જાય, પરસેવો તો સતત એ તો નીકળતો જ હોય છે ને. શરીર કેવું છે? અશુચિનું ભંડાર છે ને. 14 પ્રકારની અશુચિઓ તો શરીરમાંથી કન્ટિન્યુઅસલી, એટલે કે કન્ટિન્યુઅસલી નહીં, એમાંથી ઘણી બધી અશુચિઓ તો નીકળતી જ હોય છે ને શરીરમાંથી. આપણે કંઈ રોકી શકીએ છીએ પરસેવાને? ડિઓડ્રન્ટ કેટલું પણ સ્પ્રે કરશું તો એનાથી શું પરસેવો નીકળવાનું બંધ થાય છે? ક્યારે? એ બિલકુલ બંધ નથી થતો. એ ધ્યાન રાખવાનું. ખાલી એક રિએક્શન થાય છે જેનાથી જે બોડી ઓડર છે, જે પરસેવાની જે દુર્ગંધ છે એ ઢંકાઈ જાય છે થોડીક વખત સુધી. અને જે આ ડિઓડ્રન્ટ છે એનું સ્મેલ આવે છે એવું, એ પણ થોડા ટાઈમ સુધી જ. એના કારણે કંઈ પરસેવો સ્ટોપ નથી થઈ જતો. જે અશુચિ છે એ તો નીકળવાની જ છે શરીરમાંથી. તો એવું છે, તો એ તો નીકળતા જ હોય છે બધાને. તો આ બધું જે પણ અશુચિ છે, પરસેવા, મેલ વગેરે જે પણ એ લાગેલું છે, એનામાંથી દુર્ગંધ તો બધામાંથી આવતી જ હોય છે. છતાં પણ એ દુર્ગંધને ટાળવા માટે આપણે તો પ્રયત્ન કરતા હોઈએ. એમાં આપણે ફેલ તો થઈએ જ છીએ ને, કારણ કે ટેમ્પરરી જ એ ચાલતું હોય છે. આપણે સ્નાન કરીએ અને આપણે નીચે બહાર જઈ આવીએ તો તરત જ પસીના આવી જાય, દુર્ગંધ આવવાનું ચાલુ થઈ જાય છે ને. આપણા બધાના જ શરીરમાંથી એવું થાય જ છે ને. એવું એક પણ જણ છે કે જેના શરીરમાંથી પરસેવા નથી નીકળતા અને સુગંધિત શરીર છે? એવા આપણામાંથી કોઈ નહીં હશે. એવું જ છે, આપણું બધાનું શરીર એવું જ છે, દુર્ગંધમય છે. તો આપણે ટેકનિક્સ ટ્રાય કરીએ છીએ એ દુર્ગંધ હટાવવા માટે. સ્નાન કરીએ વારંવાર, દિવસમાં 2 સ્નાન 3 સ્નાન કરીએ, ડિઓડ્રન્ટ, પરફ્યુમ સ્પ્રે કરીએ. પણ મુનિ ભગવંતો એ બિલકુલ વિચારતા પણ નથી, ચિંતન પણ નહીં કરે કે શરીરમાં આવું મેલ લાગી ગયું છે, દુર્ગંધ આવે છે પરસેવાની કે જે પણ, એ બધું એ સહન કરે. મલ પરિશહ એવી રીતે એ સહન કરે છે. અને એ બધું કાંઈ પણ એવા ટાઈપના જળ સ્નાન કે કાંઈ પણ કરતા નથી. બધું સમભાવે બધું સહન કરે છે. તો આપણને પણ એ જેટલું થાય એટલું સહન કરવા માટે પ્રયત્ન કરો. આપણે પૌષધ કરીએ તો એમાં એ જ હોય ને, જળ સ્નાનનું ત્યાગ હોય ને, ત્યારે એ નહીં હોય કે નહીં કરાય આપણાથી. તો એવી રીતે હોય છે. પછી નેક્સ્ટ છે સત્કાર પરિશહ. તો સત્કાર પરિશહમાં શું બતાવે છે? 19th નંબરનું પરિશહ કે સાધુ પોતાનો ઘણો માન સત્કાર લોકમાં થતો દેખીને મનમાં હર્ષ નહીં પામે, તેમજ સત્કાર ન થવાથી ઉદ્વેગ પણ નહીં કરે. આ સત્કાર કેવી વસ્તુ છે કે એક ટાઈપનું, હવે મુનિ ભગવંતો છે તો એવા કોઈ પ્રભાવક મુનિ ભગવંતો હોય કે તપસ્વી હોય કે બહુ જ્ઞાની હોય, અથવા તો એમના પોતાના જેવા કર્મોનું ઉદય થયેલું હોય કે જેના કારણે એમને લોકમાં બહુ માન, સત્કાર, સન્માન, બહુમાન વગેરે બહુ મળતું હોય છે. તો એ બધું મળતું હોય છે ને, તો છતાં પણ એ વખતે તેઓ પોતે મનમાં એ હર્ષ નહીં પામે. એટલે કે એમને એની ખુશી નહીં થાય, અનુમોદના નહીં થાય કે અરે વાહ, પોતાના માટે ગર્વની અનુભૂતિ નહીં થાય કે અરે વાહ, મારું શું પ્રભાવ છે, મારા આટલા ભક્તગણ છે, મારા એક ઈશારાથી આટલા આવીને ઊભા રહી જાય છે મારી સેવા કે વૈયાવચ કરવા માટે, કે મને કેટલું માન સત્કાર મળે છે આ બીજા સાધુઓ કરતાં. તો જો મારા કેટલા ભક્તગણ છે. તો એવા ટાઈપનું, એવા કોઈ પણ ટાઈપના એમને થોટ્સ જ નહીં આવે.
એમને ખુશી તો નહીં થાય, અહંકાર પણ નહીં થાય, કેટલું પણ સત્કાર મળે તો પણ, તો એને કહેવાય કે સત્કાર પરિચય એમણે જીત્યો. અને જો સમજો કે સત્કાર ન મળે, કોઈ પણ એવા હોય ને, કેટલા પર્સન્સ એવા હોય કે સાધુ સાધ્વીજી ભગવંત કોઈ સામેથી આવે છતાં પણ એમને શું કરે, ઇગ્નોર કરે, વંદન કે પૂછે, વંદન તો દૂર, પૂછે પણ નહીં, ન જોવે, ન મસ્તક નમાવે, સત્કારનો તો દૂરની વાત છે. તો એવી રીતે કાંઈ જ નહીં કરે, તો એ ભલે એમનો આચાર્ય ભગવંતનું લેવલનું આટલી મોટી પોઝિશન હોય, તો એમને એવી રીતે સત્કાર ન મળ્યું છતાં પણ તેઓ ઉદ્વેગ નહીં કરે કે મારું આ આચાર્ય, હું આચાર્ય છું કે હું ઉપાધ્યાય છું, અથવા તો નોર્મલ સાધુ ભગવાન છું, છતાં પણ મારો મને સત્કાર કોઈ આપતો નથી. તો એવા ટાઈપનો થોટ્સ પણ નહીં આવે, દુઃખ પણ નહીં થાય, ખેદ નહીં થાય, ઉદ્વેગ નહીં થાય, કાંઈ નહીં થાય. જો તો પછી કહેવાય કે એમણે સત્કાર પરિચય એમણે જીત્યો છે, એવી રીતે ત્યારે કહેવાય છે. અને એમાં આપણને પણ પોતાના માટે અહીંયા વિચારવાનું કે લાઈફમાં આપણને આપણો સમજો કે પોઝિશન હોય કે નહીં હોય સમાજમાં, આટલું એક હોય ને, કોઈક એવા અથવા તો સંઘમાં કોઈ ટ્રસ્ટીઝ હોય કે કોઈ નહીં પણ હોય, આપણે જે પણ હોઈએ, જે પણ પોઝિશન ઉપર આપણે હોઈએ, સત્તા હોય કે નહીં હોય, આપણે ક્યાંક જઈએ છીએ છતાં પણ કોઈ આપણને માન સત્કાર નથી આપતો, કોઈ ઇગ્નોર કરે છે કે કોઈ આપણને ઇમ્પોર્ટન્સ નથી આપતો, બહુમાન નથી આપતો, આવકારતો નથી, તો પણ આપણને દુઃખ નહીં થવું જોઈએ, ઉદ્વેગ નહીં કરવું, એ ખાસ ધ્યાન રાખવાનું. તો પછી સત્કાર પરિચય આપણે જીતી શકશું. આ લાઈફમાં ઘણું આપણને ફેસ કરવું પડતું હોય છે આ આપણા લાઈફમાં. હવે પછી એ ફ્રેન્ડ સર્કલ હોઈ શકે છે, ફ્રેન્ડ સર્કલમાં કે પરિવારમાં કે અથવા તો જે ઓફિસ હોય તો ત્યાં પણ હોય ને, સત્કાર કોઈકને મળે, કોઈકને નહીં મળે, એવું હોય છે. એટલે આવે સિચ્યુએશન આપણા લાઈફમાં એકચ્યુઅલી ઘણી વખત થાય છે, તો ત્યારે સહન કરવાનું, આપણને એ બધું સહન કરવાનું. અને બહુ આપણને વાહવાઈ થતી હોય, ક્લેપ્સ મળતા હોય કે બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર છે, કે ફ્રેન્ડ સર્કલમાં કે અરે આ તો કેટલું ટેલેન્ટેડ છે, કે કોઈ પોઝિશન હોય આપણી, બહુ સરસ એવા ટ્રસ્ટી છે, બહુ સરસ કામ કરે છે, કે જે પણ છે, કેટલું પણ માન સત્કાર આપણને મળતું હોય ને, છતાં પણ હર્ષ નહીં પામવું જોઈએ કે હાશ બહુ સરસ, મજા આવી ગઈ, આજ તો મને આટલા બહુમાન આદર સત્કાર મળ્યો, એ બધું એવા ટાઈપનું હર્ષ નહીં થવું જોઈએ. સમભાવે રહેવાનું છે આપણને, તો કહેવાશે કે હા આપણને સત્કાર પરિચય આપણે સહન કર્યું છે. ઓકે, આ માત્ર સાધુ સાધ્વીજી ભગવંતો માટે જ નથી, આપણા બધા માટે આ બધા પરિચયો છે, એ ધ્યાન રાખવાનું છે. પછી 20મો પરિચય છે પ્રજ્ઞા પરિચય. પ્રજ્ઞા એટલે કે શું? જ્ઞાન, બુદ્ધિ, તે છે. ઓકે, તો હવે અહીંયા શું છે કે સમજો કે કોઈક એવું જીવ છે કે બહુ જ્ઞાની છે ને ઘણું બધું જ્ઞાનાવર્ણ્ય કર્મોનો ક્ષમથી ઘણું બધું જ્ઞાન એમને જ્ઞાન પ્રગટ થયું છે, ઘણું બધું ઇન્ટેલિજન્ટ છે, અને ઘણા બધા હવે કોઈ પણ ક્વેશ્ચન્સ કે એવું પણ આડું અવડું કેમ પણ ઉલટપુલટ કરીને પૂછે તો પણ એ સેટિસ્ફેક્ટરી આન્સર્સ એ આપી શકવાની એના પાસે ક્ષમતા રહેલી છે. અને એના કારણે બધા જણા એમને શું કહેતા હોય છે કે આ તો બહુ જ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે, એની વાહવાઈ કરે, એની પ્રશંસા કરે કે શું બુદ્ધિ છે, શું જ્ઞાન છે, કેટલું ઇન્ટેલિજન્ટ છે, શું આઈક્યુ છે, કેટલું મેમરી પાવર છે, કે કોઈ પણ ટાઈપની પ્રશંસા કરે. તો એ વખતે એ જે જીવ છે, જે ઇન્ટેલિજન્ટ પર્સન છે, તો એ પોતાની ઇન્ટેલિજન્સ ઉપર એને અભિમાન થવું નહીં જોઈએ. અભિમાન થઈને ખુશ નહીં થવું જોઈએ કે અરે વાહ મારી કેટલી બુદ્ધિ છે, મારી બુદ્ધિની આટલી પ્રશંસા થઈ રહી છે, આજે કેટલી બધા જણે પ્રશંસા કરી, તો એ ખુશ થઈ જાય, હર્ષ પામે. તો એટલે એવું નહીં થવું જોઈએ, સમભાવે રહેવાનું છે આપણને એ વખતે. એટલે આ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. જ્યારે હવે સમજો કે કોઈક આપણને
એવી રીતે કહેતા હોય છે કે અરે તને તો કાંઈ આવડતું નથી, તું તો ડફર છે. તો ત્યારે હજી આપણે વિચારીને સમજી વિચારીને કર્મનો ઉદય સમજીને આપણે સહન કરી પણ લઈએ, પણ કોઈ આપણી પ્રશંસા કરે અને એ વખતે હર્ષ નહીં કરવું એ બહુ ડિફિકલ્ટ એક ચેલેન્જિંગ વાત છે ને. હવે આપણને કોઈ પ્રશંસા પોતાની સાંભળવી કોઈને નથી, એટલે કોણ એવું છે કે જેને ગમતી નથી? બધાને પોતપોતાની પ્રશંસા સાંભળવી બહુ ગમતી હોય છે ને. પણ એ જ વખતે આપણને એ તો આપણું ચેલેન્જ છે. અહીંયા આપણને સમભાવે રહેવાનું એટલે કે શું? માત્ર દ્વેષ કે આ દુઃખી નહીં થવું તે જ નથી, બહુ રાજીપો પણ નહીં થવું જોઈએ, એ પણ તો છે સમભાવે રહેવાનું મિનિંગ. એટલે આપણે ન્યુટ્રલ રહેવાનું છે એ વખતે. ત્યારે વિચારવાનું કે અરે હું થોડી બહુ વધારે મોટો કાંઈ જ્ઞાની આવી ગયો છું, થોડીને મને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. હજી તો કેટલું બધું જ્ઞાન ગુણ પ્રગટ કરવું બાકી છે, કેટલું બધું આવરિત છે, કર્મોએ કેટલું બધું આવરિત કરીને રાખ્યું છે મારા જ્ઞાન ગુણ ઉપર, આત્મા ઉપર. કેટલું બધું પ્રગટ કરવાનું બાકી છે. અને કેટલા બધા મારાથી તો કેટલા અનંતા જીવોએ કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. અને સિદ્ધ ભગવાન તો અનંતા છે, એ તો અનંત જ્ઞાની છે બધા. તો હું એમના સામે તો શું છું? એક જ્ઞાનનું એક ડોટ પણ જેટલું થોડુંક ઘણું પણ નથી આવડતું, એનાથી પણ બહુ ઓછું મને થોડું ઘણું ઇન્ટેલિજન્સ મળ્યું છે. 10 પ્રશ્નો વધારે હું સોલ્વ કરવાની મારા પાસે ક્ષમતા મળી ગઈ છે. તો એનાથી હું મારા પોતાને હું શું સમજી રહ્યું છું? તો એવી રીતે ત્યારે એવી રીતે પોતાને એવી રીતે હમ્બલ બનાવવું, ડાઉન ટુ અર્થ કરી, એવી રીતે વિનમ્રતાના લેવલ ઉપર લાવીને મૂકી દેવાનું આપણને. તો ત્યારે એ આપણને, એ તો જે હર્ષ થાય, રાજીપો થાય ને, તો એ અભિમાનમાં કન્વર્ટ થવા વાર નહીં લાગે. એટલે હર્ષ થાય તો શું થાય? સુખમાં રાગ થઈ ગયો કે, તો એ રાગ કોને લાવે? પછી માનને લાવે, કશાયોને લાવે. એટલે જે પછી શું થાય? અભિમાન આવે. એટલે અભિમાન શું કરે? પછી માન કશાય જે વસ્તુ પર આપણને અભિમાન થયું તે જ છીનવી લે. એટલે પછી એ જ ઇન્ટેલિજન્ટ પર્સનને પોતાના ઇન્ટેલિજન્સ ઉપર જો અભિમાન આવી જાય તો પછી શું થાય? કર્મ એ છીનવી લે, પછી એ જ પછી ડફર ટાઈપ બની જાય. એટલા માટે આપણને શું કરવાનું? બહુ ધ્યાન રાખવાનું, કોઈ ટાઈપનું અભિમાન અહંકાર નહીં કરવાનું, બહુ રાજીપો નહીં થવાનું. શું કહેવાનું? એટલા જ માટે આપણા જૈન શાસનમાં શું કહેતા હોય? દેવ ગુરુ પસાય. બસ આ શા માટે કહેતા હોય? કારણ કે આપણને એવરી ટાઈમ યાદ રહે કે જે મારા પાસે ઇન્ટેલિજન્સ છે, કે જે તપ કરી અથવા તો જે તપ કરી રહ્યો છું, અથવા તો જે જ્ઞાન છે, કે જે પણ કંઈ પણ જે પણ મારા પાસે ટેલેન્ટ છે, કે જે પણ સારું છે, એ બધું જ દેવ અને ગુરુની કૃપાથી છે મારા પાસે. એટલા માટે વારંવાર આ જ કહેવાનું હોય છે આપણને, પ્રેક્ટિસ રાખવી દેવ ગુરુ કૃપાથી, કે દેવ ગુરુ પસાય. આ બધું થઈ રહ્યું છે મારા કારણે, પોતાના પાસે તો કાંઈ એવી ક્ષમતા નથી. એવી રીતે આપણને ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે રહેશું, હર્ષ નહીં કરશું બહુ પ્રશંસામાં, તો પછી કહેવાશે કે આપણે પ્રજ્ઞા, એવા જે આ પ્રજ્ઞા પરિષદ છે તે આપણે જીત્યો ત્યારે કહેવાશે. જો અહીંયા હારી ગયા, પ્રજ્ઞા પરિષદ આપણે જો સહન નહીં કર્યા, આ પરીક્ષામાં જો આપણે હારી જશું તો પછી શું થશે? જે મળેલી જે પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ છે, તે કર્મ છીનવી લેશે આપણાથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે બધાને. ઓકે, હવે નેક્સ્ટ શું છે? આગળ છે, દેખાય છે અરે એનું ઓપોઝિટ જ છે. શું છે? અજ્ઞાન પરિષદ. 21મું શું છે? અજ્ઞાન પરિષદ. આ શું છે? કે હવે કોઈક એવા જીવો હોય ને કે જેમના પાસે કોઈક, એટલે ઘણા બધા આપણા બધા આવા જ છે, બધા જ્ઞાનાવર્ણ્ય કર્મના આવરણવાળા આપણે બધા જ છીએ ને, ઓછા વધારે લેવલમાં છે, બસ એ જ ફરક છે. તો હવે શું છે? આપણા પાસે અલ્પ બુદ્ધિ હોય, એટલે કે જે આ તત્વ આપણે જલ્દીથી સમજી નહીં શકીએ, બાઉન્સર જાય, અથવા તો સમજાય જ નહીં, જે પણ પ્રોબ્લેમ્સ આવે છે, તો એ બધું શેના કારણે? આ કર્મોના કારણે.
આ છે ને સત્ય હકીકત એ જ છે. જ્ઞાનાવર્ણ્ય કર્મોના આવરણના કારણે આ અજ્ઞાનતા મળી છે અને આ બધું અડચણ આવે છે, સમજણ થઈ નથી શકતી તત્વની. તો એ સત્ય હકીકત છે. તો એ વખતે આપણને દુઃખી નહીં થવાનું કે અરે આટલું પણ મને સમજાતું નથી, કઈને કરીને દુઃખી, એટલે જે અજ્ઞાનતા છે, અજ્ઞાનતા છે, કંઈ તત્વ સમજાતું નથી, તો એના કારણે જે આ સંયમ છે એના ઉપર આપણને ઉદ્વેગ આપણને થવું નહીં જોઈએ. અથવા તો એવી રીતે કોઈને તરત જ થોટ્સ આવી જાય ને કે અરે હું તો આટલો ટ્રાય કરું છું, આટલા સમયથી નૌકરવાળી ફેરવું છું, કે આટલો હું સામયિક લઈને બેઠો છું, કે તપસ્યા આટલી મોટી તપસ્યા કરું છું, છતાં પણ શા માટે મને આટલું સિમ્પલ જ્ઞાન પણ ચડતો કેમ નથી? આટલા સંયમ, આટલા વર્ષોનું મારું સંયમ પર્યાય છે, ચારિત્ર જીવન આટલો મેં વિતાવ્યો છે, આટલા વર્ષોનું. અહીંયા માસ્તુસ મુનિ ભગવંતનું સારું એક્ઝામ્પલ અહીંયા આવી શકશે. તો એમનું બેસ્ટ અહીંયા એક્ઝામ્પલ આવી જશે. ઓકે, તો ત્યારે એવી રીતે વિચારવું નહીં કે કેટલું બધું, એક સમજો કે આટલા બધા જે પણ મોટા એક ટાઈમ હતું કે આટલા મોટા જે ગ્રંથો છે બધું મેં ભણી દીધું છે, હવે મને શા માટે આટલું બધું મહેનત કરી છે, આટલા તપસ્યાઓ કરી છે, કે આટલી માળાઓ સામાયિક, આટલું ચારિત્ર જીવન જેવી રીતે કહ્યું છે એવી જ રીતે ગુરુની આજ્ઞા પ્રમાણે બધું કર્યું છે, છતાં પણ શા માટે મને સમજાતું નથી? શું આ તત્વ સમજાતું નથી? આગમ તત્વ સમજાતું નથી? તો એવી રીતે આપણને દુઃખી નહીં થવું. ત્યારે હાય વોય નહીં કરવાનું, પણ સમભાવે આપણને સહન કરવાનું. અને શું સમજવાનું કે કર્મો જ હોય ને એ જ, એમના જ કારણે આ બધી તકલીફ થાય, યાદ રાખવાનું. મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ઉદય ત્યારે હશે મારું, એવી જ રીતે વિચારવાનું. અને પાછો સંયમથી ડગમગાવવું નહીં, પણ સંયમ ભાવમાં લીન થઈ જવું. જે ચારિત્ર જીવન જે પણ આપણે નિર્વાહ કરી રહ્યા છે, ઉગ્ર તપસ્યા જે પણ છે, એના ઉપર પછી જે વિશ્વાસ હોય, જે શ્રદ્ધા હોય, એ બધું ડગમગાવી નહીં જવી જોઈએ. એમાં સ્થિર થઈ જવાનું, મનને સ્થિર કરવાનું. કારણ કે જે થાય છે હમણાં એ કર્મોના ઉદયના કારણે જ થઈ રહ્યું છે. એવી જ રીતે જે સત્ય છે એને એવી રીતે વિચારવાનું. અને પછી શું કરવાનું? અને પછી આપણને જે અજ્ઞાન પરિચય છે એવી રીતે પછી આપણે સહન કરી શકશું અને જીતી શકશું, તે ધ્યાન રાખવાનું. ઓકે, એટલે એવી રીતે આપણને નહીં વિચારવાનું. કેટલાક જણને પછી શું થાય, પોતાને નહીં સમજાય, ઓછું સમજાતું હોય પોતાના કર્મોના કારણે, તો અને બીજા કોઈકને વધારે સમજાતું હોય તો પછી જેલસી થઈ શકે છે, અથવા તો એ દ્વેષભાવ જાગી શકે છે, એ બધું થઈ શકે છે. પણ એ બધું નહીં કરવાનું. એ બધું આપણને અજ્ઞાન પરિચય એ જ વખતે સહન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ એક ટાઈપનું કષ્ટ આવેલું છે, કષ્ટને સહન કરવાનું છે. ત્યારે આપણને શું, કેટલાકને પછી શરમ પણ આવે કે નહીં મને તો આવડતું નથી, પછી ધર્મ કરવાનું છોડી દે. ત્યાં પછી આ પાઠશાળામાં ભણવાનું કે એક્ઝામ્સ આપવાનું એ બધું કેટલા જણ છોડી દે, કારણ કે એમને લાગે કે હવે બીજાને ખ્યાલ આવી જશે કે મને આટલા જ માર્ક્સ આવ્યા, કે હું ખાલી 100માંથી માત્ર 30 માર્ક્સ આવ્યા આ આપણી કંઈક એવી જૈનવાળી આપણે શાસ્ત્રની એક્ઝામ્સમાં, કે મને ગાથા ચડતી નથી, બીજા બધાને આ ખબર પડી જશે તો પછી કેવું લાગશે. તો એવી શરમની અનુભૂતિ કરે અને પછી ભણવાનું છોડી દે, પછી ક્લાસ જ છોડી દે, એવા પણ કેટલા હોય. તો આ બધું શું છે, અજ્ઞાન પરિચય છે. એમાં આપણે હારી જઈએ છીએ. એવી રીતે આપણે કરીએ ને તો હારી જઈએ છીએ. એ જ વખતે આપણને જે કન્ટિન્યુ આપણે કરી રહ્યા છીએ એમાં જ પુરુષાર્થ કરતા રહેવાનું. તો પછી ધીરે ધીરે કરીને શું થશે, જ્ઞાનાવર્ણ્ય કર્મનું સક્ષમ થશે. એક વખત આવશે કે બધું ચડવાનું સ્ટાર્ટ થશે ઇઝીલી. અજ્ઞાન પરિચય સહન કરવું જરૂરી છે. ત્યારે આપણને શરમની અનુભૂતિ નહીં કરવાની. ભલે ઓછા માર્ક્સ આવે છે, એમાં શું થઈ ગયું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ હસતો નથી, ને કોઈ કહેવાનું છે. અને હસે તો પણ આપણા પોતાના કર્મોનું જ નિર્જરા થશે, એ વિચારવાનું ને આપણને ધ્યાન રાખવાનું. ઓકે, પછી આ
22nd નંબરનું છે પરિશ, સમ્યક્ત્વ પરિશઃ. તો એમાં શું છે, સમ્યક્ત્વ પરિશઃમાં કોઈક એવા ટાઈપના કષ્ટો આવે, ઉપસર્ગ આવે, કોઈક એવા ટાઈપના કંઈક તકલીફો આવે કે આપણા પોતાના લાઈફમાં આપણને વિચારવાના. કેટલી વખત એવું થતું હોય કે આપણે ઘણું બધું આપણે ભગવાનને આપણે પ્રે કર્યું હોય કે કોઈક, હવે સમજો કે કોઈ આપણું પર્સન હોય પરિવારવાળું, તો એને કંઈક તકલીફ થતી હોય તો એના માટે ઘણું બધું પ્રે કરીએ, છતાં પણ પછી એનું સમજો કે કંઈક એવું રોગ થઈ ગયું ભયંકર અને પછી એ બચી નહીં શક્યો, તો પછી શું થાય, કેટલીક વખત જે શ્રદ્ધા હોય ને, ભગવાન ઉપર શ્રદ્ધા હોય, ધર્મ ઉપર શ્રદ્ધા હોય, બધી ચલાયમાન થઈ જાય કે કેટલું બધું મેં વિનંતી કરી ભગવાન પાસે, આ ચડાવવા કર્યા, આ મન્નતો માંગી, શું નથી કર્યું, બધું જ કર્યું, તપસ્યા કરી, આંબિલ કરાવે, જાપ કરાવ્યા, છતાં પણ એ બચી નહીં શક્યો, એ ચાલ્યો ગયો વ્યક્તિ. હવે મને ધર્મ કરવું જ નથી, ભગવાન છે નહીં, ભગવાન હોત તો આ, એવા ટાઈપ્સના થોટ્સ આવી જાય તો શું થઈ જાય, આપણે સમ્યક્ત્વ પરિશઃ હારી ગયા એ કહેવાય. ખાસ ધ્યાન રાખો. એટલા માટે જે કર્મો બધા પોતપોતાના લખાવીને નહીં, પોતપોતાના જેમણે પોતાના કર્મ જેવા બાંધ્યા છે એવા વિપાક બધાને મળવાના છે પોતપોતાના ટાઈમમાં. અબાધા કાળ ચાલ્યો જાય તો પછી શું થાય, વિપાક ચાલુ થાય, ઉદય ચાલુ થાય ને, તો બધા પોતપોતાના થવાનું જ છે જે થવાનું છે. તો એમાં કોઈ પણ ટાઈપનું કેવું પણ ભલે કષ્ટ આવે કે ઉપસર્ગ આવે, આપણને બિલકુલ પણ જે પ્રભુ, જે આપણો ધર્મ છે, જે આપણી પ્રભુજીના આજ્ઞા છે કે ભગવાન છે, કે ભગવાનની ભક્તિ છે, એના ઉપર જે શ્રદ્ધા કે ફેથ હોય ને, એ ચલાયમાન નહીં થવું જોઈએ, એના હજી સ્ટ્રોંગ થઈ જવું જોઈએ. ત્યારે તો આપણને સંસારનું સાચું સ્વરૂપ આપણને એ સાક્ષાત, આપણે જે પ્રભુએ કહ્યું છે કે આવું હોય સંસાર, તો એની સાક્ષાત અનુભૂતિ થઈ ગઈ છે. તો હજી વધારે ઇનફેક્ટ સ્ટ્રોંગ થઈ જવું જોઈએ ને, પ્રભુ ઉપર, જીનવાણી ઉપર શ્રદ્ધા હજી સ્ટ્રોંગ થઈ જવી જોઈએ. એ વખતે તો બિલકુલ ચલાયમાન નહીં થવું જોઈએ, બરાબર? નહીં થાય ચલાયમાન, જેવી છે તેવી શ્રદ્ધા રહે કે હજી સ્ટ્રોંગ થાય તો કહેવાય કે આપણે સમ્યક્ત્વ પરિશઃ સહન કર્યું, એ કહેવાય. એમ આ પણ મેઇન છે. હવે સમજો કે આ પરિશઃ સહન નહીં કર્યું, શ્રદ્ધાથી જ આપણે ચલાયમાન થઈ ગયા, સમજો કે ભગવાન નથી, કાંઈ સાંભળતા નથી, કાંઈ કરતા નથી, કેટલું નવકારવાળી ઉવસ ઘરમના જાપ કરે તો પણ એ બચ્યો નહીં પર્સન, જે પણ આવે, અને હવે મને કરવું જ નહીં, હવે એક માળાની ઘણું દેરાસરમાં જવું, એવી રીતે કહીશું તો સમ્યક્ત્વ તો ચાલ્યું જ જશે ને. શ્રદ્ધા ચાલી ગઈ એટલે કે સમ્યક્ત્વ પણ ચાલી ગયું, એટલે શું બની ગયા, મિથ્યાત્વ દૃષ્ટિગુણ સ્થાનક ઉપર પડી ગયા. તો એ જોઈએ છે આપણને નહીં ને. એટલા માટે યાદ રાખવાનું, જે થાય છે એ કર્મોના કારણે થાય છે અને થવાનું છે કર્મોના કારણે. અને પ્રભુએ બતાડ્યું છે ને, તો જે બતાડ્યું છે થાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો હજી વધારે સ્ટ્રોંગ થઈ જવી જોઈએ શ્રદ્ધા. બીજું છે, એ શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થ નહીં સમજાય તો વ્યામોહ નહીં કરવો. એટલે કે સમજો કે જે શાસ્ત્રના જે સૂક્ષ્મ અર્થ જે છે, ડીપ મિનિંગ્સ હોય છે, તો જેમ જેમ ડિફિકલ્ટ સબ્જેક્ટમાં ડિફિકલ્ટી વધતી જાય, અથવા તો આપણા જે ક્ષપક્ષમ જેટલું હોય એના પ્રમાણે આપણે પછી ડિફિકલ્ટી, જો ઓછો ક્ષપક્ષમ હોય તો જે સૂક્ષ્મ અર્થો છે, જે શાસ્ત્રોમાં જે મેઇન રહસ્યો છે, તો એ નહીં સમજાય તો એના ઉપર જે આપણને શાસ્ત્રો ઉપર જે હતું ને રાગ કે એના ઉપર રુચિ, એ ચાલી જાય. તો એ ચાલી નહીં જવી જોઈએ. વ્યામોહ નહીં કરવું એટલે કે એના ઉપર જે આપણને મોહ હતું કે જે ગમતું હતું એ પછી ચાલ્યો જાય, તો એ નહીં થવું જોઈએ. એના ઉપર દ્વેષભાવ નહીં આવવું જોઈએ. ઓકે, તો કહેવાશે કે ભલે સમજાયું નહીં, એટલે શું મિનિંગ છે કે કાંઈ પણ એવા સૂક્ષ્મ અર્થ, ગૂઢ અર્થ ભલે સમજાયા નહીં, કે સિમ્પલ તત્વ કંઈ પણ સમજાયું નહીં, અર્થ નહીં સમજાયું, તો પણ આપણને દ્વેષભાવ કરવું નહીં જોઈએ. કે અરે આ કેવું છે, શું લખેલું છે, તો કંઈ સમજાતું જ નથી, શું ખબર શું કેવી રીતે લખ્યું છે, હજી ઇઝીલી લખતા કે ઇઝીલી કંઈક આ શું છે બધું, એવા ટાઈપનું પણ જે છે ને એ બધા ટાઈપના આપણે કરશું, આવા થોટ્સ આવશે જો, તો પછી કહેવાય કે આપણે સમ્યક્ત્વ
પરીક્ષાને હારી ગયા, એટલા માટે એવા થોટ્સ નહીં આવવા જોઈએ. પછી છે પરદર્શનમાં ચમત્કાર દેખી મોહ ન પામવા ઇત્યાદિ સમ્યક્તો પરીક્ષાઓ જય કર્યા, પરીક્ષાનો જય કહેવાય. એટલે કે શું, પરદર્શનમાં આપણે જઈએ અને ત્યાં આપણને દેખાય કે અરે આ તો શું ચમત્કારી છે, અરે આ શું કરે છે, એ એક હાથ ઉપાડે છે ને અહીંયા સામેવાળા વ્યક્તિમાં ભૂત ઘૂસેલો હતો તો એ જે દેવદેવી જે વળગાડ હતી એ નીકળી ગઈ, આ તો લંગડો હતો, અરે આ તો ચાલવા માંડ્યો. તો એવા ટાઈપના કંઈક ચમત્કાર આપણને દેખાય તો પછી મોહ નહીં પામવું. ત્યારે એ વખતે એ પણ ડિફિકલ્ટ છે ને, કેવું હોય, ચમત્કાર હોય ત્યાં નમસ્કાર હોય ને, તો એ બિલકુલ નહીં થવું જોઈએ, નહીં તો સમ્યક્ત્વથી પતિત થઈ જશું આપણે. ત્યાં પણ આપણે જો અડગ ઊભા રહીએ આપણી શ્રદ્ધામાં, આપણી જે પ્રભુ છે, પ્રભુ પર શ્રદ્ધા ઉપર અડગ રહેશું, ભલે કેટલા પણ ચમત્કાર કે કેટલા પણ કાંઈ પણ બતાડે પરદર્શનમાં, છતાં પણ આપણું જે છે પકડી રાખશું શ્રદ્ધા પ્રભુ ઉપર, તો પછી કહેવાશે કે આપણે સમ્યક્ત્વ પરીક્ષાનો આ વિજય કર્યો છે, એ કહેવાશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે એક ક્વેશ્ચન છે અહીંયા કે પર पचखाण ब्यासणा का लिया और गोचरी नहीं मिली तो उपवास होगा, बट पचखाण तो ब्यासणा का लिया फिर भी. હવે આપણે સમજો કે બ્યાસણાનું પચખાણ લીધું છે, ઓકે, તો એ આપણને જો મન થાય કે હજી એનાથી ઉપર આપણને ચઢવાનું છે તો આપણે એકાસણાનું પચખાણ આપણે અપગ્રેડ કરી શકીએ છીએ. અને આપણે સમજો કે આપણે જો પચખાણ પારી દીધું, એ જે ક્રિયા હોય ને પચખાણ પારવાની ક્રિયા, તો જે આપણને એ કરી લઈએ, પચખાણ પારવાની ક્રિયા કરી, તો પછી અપગ્રેડ નહીં કરી શકીએ, પણ આપણે એમ કરી શકીએ છીએ કે બ્યાસણાનું જો એક વખતનું આપણે વાપરી દીધું તો સેકન્ડ ટાઈમ આપણે સ્કીપ કરીએ. આપણે એવી રીતે પચખાણ લઈ લીધું કે નહીં, મને સેકન્ડ ટાઈમનું વાપરવું નહીં, તો પછી શું થાય, દિવસચર્યામાં કરીને આપણે પચખાણ લઈ શકીએ છીએ, તો પછી આપણને એનાથી વધારે લાભ મળી શકે છે. પણ એકાસણાના પચખાણનું લાભ નહીં મળે, પણ જેટલું આપણે બ્યાસણામાં આપણે 2 ટાઈમ્સ વાપરવાનું છે તો એક ટાઈમનું આપણે છોડી ત્યાગી દીધું તો પછી એનાથી વધારે લાભ તો અવશ્ય મળશે. પછી અહીંયા છે સનતકુમાર ચક્રવર્તી, તો એમનામાં આ જે રોગ પરિસહ છે ને, તો એ એક્ઝામ્પલમાં સનતકુમાર ચક્રવર્તી એ બેસ્ટ એક્ઝામ્પલ આવી શકે છે. કેટલા મહારોગો થયા હતા એમના, એક સાથે 16 મહારોગો થયા હતા, એ બધું એમણે સહન કર્યું. એમના પાસે પોતાના જે થૂકમાં જે લબ્ધિ હતી, આટલી સર્વવૃત્તિ ગ્રહણ કર્યા બાદ એમનામાં આવી લબ્ધિ આવી ગઈ હતી કે થૂક જ માત્ર એક એવી રીતે સ્મિયર કરે ને એના ઉપર તો આખું તેજસ્વી એવું શરીર નિરોગી બની જાય. છતાં પણ એમણે શું કર્યું, કાંઈ ચિકિત્સા નહીં કરી, રોગ પરિસહ બેસ્ટ રીતે સહન કર્યું અને મોક્ષની અવસ્થાની એમણે પ્રાપ્તિ કરી. પછી આ ક્વેશ્ચન છે કે કલ્પ મીન્સ અભિગ્રહ ઓર આચાર. તો જે જીનકલ્પીપણું જેમણે સ્વીકાર્યું હોય તો એમાં જે કલ્પા શબ્દ છે, તો કલ્પ એટલે કે શું, આચાર હોય છે. ઓકે, આચાર એક અલગ ટાઈપના જે આચાર એટલે કે પ્રોટોકોલ્સ જે ફોલો કરવાના હોય, રૂલ્સ. આચાર એટલે કે રૂલ્સ કે તેને કલ્પ કહેવાય છે. કે જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી સર્વમંગલ માંગલમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ.